વંદે માતરમ. વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો. કાલોલ ખાતે સંત શિરોમણી રોહિદાસ મહારાજની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ. કાલોલ શહેર સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સંત શ્રી રોહિદાસ મહારાજની 649મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ પંચમહાલ એકમ દ્વારા સફળ ફાઉન્ડેશન મધ્ય ગુજરાતના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ રામાનંદના સમર્થ શિષ્ય મેવાડના મહારાણી મીરાના ગુરુ સંતોના ગગનમાં ધ્રુતરારક સામાજિક ક્રાંતિના પથદર્શક આધ્યાત્મિક ગુરુ વિશ્વવંદનીય સંત રોહિદાસ મહારાજને 649મી જન્મ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. કાર્યક્રમના શુભારંભ સંત રોહિદાસના સૌથી લોકપ્રિય ભજન પ્રભુજી તુમચંદન હંપાની દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ સંત શ્રી રોહિદાસ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રાસંગિક ઉદ્બોધન અનિલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું તથા માનવતા મહેમાનોનું પુષ્પગુચ્છ રવિદાસની પુસ્તિકા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપા મંડળના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોયલ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ડૉક્ટર સુનિલ પરમાર, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ વ્યાસ, ભાજપ તાલુકા મહામંત્રી નરેન્દ્રસિંહ જાદવ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, નિલેશભાઈ સુથારિયા, વીડી પરમાર, કેપી મકવાણા, સરપંચ નિર્મળાબેન, રોહિત સમાજના પરગણાના વિવિધ પ્રમુખો તથા વિશાળ સંખ્યામાં રોહિદાસ વંશીઓ ઉપસ્થિત રહ્યા તથા સંત શ્રી રોહિદાસના ભજનો મહિલા મંડળની બહેનો દ્વારા રજૂ કર્યા. ખૂબ જ આહલાદક વાતાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોયલ તથા નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણાએ પ્રસંગોને અનુરૂપ ઉદ્બોધન કર્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ મધવાસ તથા પુરુષોત્તમભાઈ બુરખલે કર્યો. આભાર વિધિ સુનિલભાઈ મકવાણાએ કર્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ ફાઉન્ડેશનના સુનિલભાઈ મકવાણા, મયુરભાઈ મકવાણા, રાકેશ મકવાણા, કંચનભાઈ કન્નુભાઈ, પ્રવીણભાઈ, ડૉક્ટર સુનિલ પરમાર, મહેશભાઈ પરમાર, હિતેશભાઈ વગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં બની રહેલા નવીન આરસીસી રોડ રસ્તાને મામલે હોબાળો. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે બની રહેલા નવીન આરસીસી રસ્તામાં હોબાળો. મલેકપુરથી હોળી ચોકલા સુધીના આરસીસી રસ્તામાં યોગ્ય મટીરીયલ ન વપરાતા ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરાવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરતા હોવાનું ગ્રામજનોનું રટણ. નવીન બની રહેલા આરસીસી રસ્તામાં યોગ્ય કામગીરી ન લગતા ગ્રામજનો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું. માટીયુક્ત રેતી સિમેન્ટમાં વાપરવાતા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ ન વાપરતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ. જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ નહીં વાપરવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવામાં આવે. રિપોર્ટર અમીન કોઠારી, મહીસાગર. જીરોથી મલેકપુર હોળી ચકલા સુધીનો જે રસ્તો બનાવવાની અમારા વર્ષોથી માંગ હતી, જે ઘણા વર્ષો પછી આવડા મંજૂર થયો છે. તે અત્યારે કામગીરી ચાલુ હતી. ગામમાંથી બનતા રસ્તો અમારા ફળિયા સુધી આવ્યો, પણ ક્વોલિટી સારી હતી નહીં. એટલા માટે અમે કોન્ટ્રાક્ટરને માલ બતાવ્યો કે ભાઈ આ વસ્તુ સારી નથી, વર્ષો પછી ગામની અંદર સારો રસ્તો થઈ રહ્યો છે, તો અમને સારું મટીરિયલ આપ અને સારો રસ્તો બનાવ તો ટકાઉ ચાલે. એના બદલે અમે આજે રસ્તો ગામના જણા બધા ભેગા થઈ અને બંધ કરેલ છે. અમારી માંગ એવી છે કે રસ્તો સારો બને એટલે અમારા વર્ષો સુધી ચાલે, એ જ માંગ છે અમારી ગામજનોની. પટેલ પરેશભાઈ રાયજીભાઈ. જી, આ કામ કરતા આ લોકો મારા ફળિયાની અંદર આવ્યા એટલે હું ખેતરમાંથી આવ્યો તો નકાળી માટી દેખાય એટલે મેં કામ તરત બંધ કરી. ભાઈ બંધ કરી દો, આ ક્વોન્ટિટી પર તમારો માલ નથી. આ લોકોએ બંધ કર્યો. પછી અમુક એમની જીસીબી લગાવીને માલ ઉથલ પાથલ કરી નાખ્યો, બીજા નાખ્યું. એ પણ પાછો રોડની સાઈડ બંધ નાખ્યો, બીજાએ બહાર નથી નાખ્યું. ક્યાંથી ક્યાં સુધીનો આ રસ્તો બનતો હતો? જીરોથી હોળી ચકલા સુધી. કેવા પ્રકારની કામગીરી થતી હતી? બિલકુલ રફ. એટલે તમે તરત માલ બંધ કરાવી દીધો. કોઈ બંધ કરી દે. શું માંગ છે? રસ્તો વ્યવસ્થિત ક્વોન્ટિટી પ્રમાણે થવો જોઈએ અમારે એમ. શું નામ તમારું? પટેલ રાયજીભાઈ મણીદાસ. બાલાસિનોર તાલુકાના પીઆઈની માનવતા મરી પરવારી.
ચનોડ ગામ માતાજીના મંદિરમાં થયેલ ચોરીના કેસમાં શકના દાયરામાં નિલેશ નામના નાબાલિગ છોકરાને પીઆઈ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, જેને કારણે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનની પાછળના કોમ્પ્લેક્સમાં મારવા માટે કાળા કામોને અંજામ આપવા માટે કાળા કાચની એક દુકાન ભાડે લેવામાં આવી છે, જેમાં લઈ જઈ માસૂમને ઢોરમાર મારવામાં આવ્યો. પોલીસ સ્ટેશન પાછળ નવી રૂમ રાખવામાં આવી, જ્યાં સીસીટીવી નથી, જેથી કરીને કોઈ કંઈ પણ કરી ન શકે. બાલાસિનોર તાલુકા પીઆઈ જયંત સોલંકી દ્વારા 13 વર્ષના છોકરાને મારવામાં આવ્યો, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સ્થાનિક હાજર બબ્બે ધારાસભ્યો દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરવા છતાં આ બનાવ સંબંધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. તેમજ દોઢ કલાક સુધી ધારાસભ્યો બેસી રહ્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં મહીસાગર જિલ્લા પોલીસ વડાને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે. જે પોલીસ દ્વારા બેરહેમીથી યુવાનને મારવામાં આવેલ છે તે પોલીસ કર્મચારી સામે પગલાં ભરવામાં આવે, તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવું ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ધારાસભ્ય ઝાલા દ્વારા કહેવામાં આવ્યું છે. પીઆઈના મારથી ડરી છોકરાની તબિયત લથડી હોવાને કારણે સ્થાનિક લોકોમાં પોલીસની આવી કામગીરી સામે ભારે રોષ ફેલાયેલો છે. નિલેશને બાલાસિનોર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. લીંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને 9મા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરહમીથી માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી. એ પ્રકારનું 9મા ધોરણના વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો. ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે 24 કલાક થયા છે. પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવળી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે. આ ન્યાયની વાત છે. કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પહોંચી ના વળે એટલે એને આ રીતના, અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે, અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે. એસપી સાહેબની કામગીરી સારી છે. માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે. અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો, કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે, પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો. અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે, અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આના પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે, તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે. અને આની મદદમાં કોઈ નથી, પરંતુ હું ઊભો છું. અમારા વડીલ શ્રી માનસિંહ દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર, અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે. તેમ છતાં જલ્દી હું અહીંયા આવ્યો. મેં કહું મારે જવું જોઈએ, અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી. અને મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે, બિલકુલ ખોટું છે. ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે. ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે, ગામ આગેવાનો પણ અહીંયા છે. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને, એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે. મેં જોયું તો એ 9મા ધોરણમાં ભણતો છોકરો છે, વિદ્યાર્થી છે. આ પોલીસ જે કંઈ હોય, જમાદાર હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે. મેં જોયું છે, અનુભવ. ગઈકાલે પણ દેવ સોજના હતા, કંઈ હું વીરપુર હતો એ દેવ આવેલા.
એટલે એમની કામગીરી સારી છે, પ્રશંસનીય છે. અને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે. અમે તો ઠીક છે, પણ ભગવાન માફ કરશે. કહીને છૂટી નહીં જતો. આપણે કહીએ એ પડે છે અને પડે છે. એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે. અરે એવું કેવું હોય? એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે, પણ અહીંયા કોઈ ફૂટશે નહીં ભાઈ. એ બાલાસીનું જે કંઈ થતું હોય થાય, નહીં તો મેં મારા જીવનમાં સાચી કોઈ પણ ખેડૂતો માટે બે કપડો જઈને પોલીસનો મારેલી છે પીઆઈ. એમાં કશું એ છે નહીં. આ ઉદ્દેશી આપણા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા ત્યારે 100 SRP હતી, અરે 100 બોર્ડર પોલીસ હતી. ફાયરિંગ થયું હતું, બરાબર. ટીયર ગેસ છોડ્યા હતા અને 14 વર્ષ કેસ ચાલ્યો. એટલે આપણે એમાં કદાચ કોઈને હોય, કોઈ નવા છોકરાઓને ખબર ના હોય. મોરબીમાં સંત શિરોમણી રોહિદાસ બાપુજીની 649મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની 649મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રોહિદાસપરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવનગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનું પ્રસ્થાન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહિદાસ પરિવારની આવેલ સંત રોહિદાસ બાપુના મંદિર ખાતે સંપન્ન થઈ. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહાઆરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંત રોહિદાસ બાપુના દર્શન કર્યા. કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના કલ્યાણબાગ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થતા શહેરમાં ભારે ચકચાર મચી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાને કામની ગુણવત્તા, સલામતીના ધોરણો, તંત્રની દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જે સ્થળે પાણીની ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં રોજરોજ અસંખ્ય લોકોની અવરજવર રહેતી હોય છે, આવી સ્થિતિમાં સ્ટ્રક્ચર ધરાશાયી થયું હોય મોટી દુર્ઘટનાનું કારણ બની શકતું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, સંબંધિત પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વિકાસના નામે ગેરજવાબદાર કામગીરી થઈ રહી છે. ખાસ કરી ચર્ચા એ પણ ઉઠી છે કે આ જ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ સુરત શહેરમાં બનાવવામાં આવેલી પાણીની ટાંકી પણ ધરાશાયી હતી અને હવે આ બીજો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ટંકારામાં વીજ લાઇનના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોરબી, ટંકારા, માળિયા, હળવદ, વાંકાનેર, જામનગર, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત જિલ્લામાંથી ખેડૂતો અને તેના પ્રતિનિધિ પહોંચશે મોરબી. રાજસ્થાનમાં જંત્રીના 4 ગણા ભાવ કરવામાં આવશે માંગ. 100 વધારે ટ્રેક્ટર સાથે રેલી ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી યોજાશે રેલી. મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 થી 30 વર્ષ સુધી ખાનગી કંપનીઓમાં મહાકાય વીજ લાઇનો માટે પોલ ઊભા કરી રહે છે, જ્યાંથી વીજ લાઇન પસાર થાય છે. ખેતર બિનખેતી ન થાય, વીજ લાઇન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર બંને બાજુ 10-10 મીટર અને મકાન ગોદામ ન કરી શકે. ખેતરમાં જ નાળિયેરી કે બાગાયતી પાકોના બગીચા કરતા હો તો ન કરી શકે. તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તો એ સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે, જેના વિરોધમાં આજે ટંકારાના કલ્યાણપર ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું. તે સભામાં પૂર્ણ થયા બાદ ટંકારાથી મોરબી સુધીની ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાશે અને ખાસ કરી રાજસ્થાનમાં જે રીતે રાજસ્થાન સરકાર વર્ષ 2013માં જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાનો પરિપત્ર કરે છે, તે જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવા માટેનો પરિપત્ર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
તેમજ વર્ષ 2025થી કેન્દ્ર સરકારની SOP અમે કહે છે કે માર્કેટ ભાવમાં 2 ગણું વળતર આપવું. રાજસ્થાન સરકારની 2025ની SOP એમ કહે છે કે 4 ગણું વળતર આપવું. માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય તે રીતે જંત્રી ભાવે વળતર આપવા પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. વીજ લાઇનના પ્રશ્ને ટંકારાના ખેડૂતોની મહાસભા યોજાઈ છે અને મહાસભા બાદ 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવવાના છે. જોકે ગત રાત્રે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે આજે મોરબી જિલ્લા કલેક્ટર અન્ય કામ અર્થે બહાર હોવાથી ખેડૂતોને મળી શકશે નહીં. ત્યારે આ અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સરકાર સામે પ્રહારો કર્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. જે વીજ કંપનીઓ આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે એ કલેક્ટરને એ સરકારને પણ હું કહેવા માગું છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતાં પહેલાં 7 વાર વિચાર કરજો. હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ ખોડવા નહીં આપું. ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે, શા માટે કાઢવામાં આવી છે, કેટલા ખેડૂત જોડાય છે, ક્યાંથી જોડાય છે? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ લાઇનોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને 2 વખત અમે રજૂઆત કરવા ગયા, આવેદન દીધું. ત્યાર પછી મોરબી કલેક્ટરને, ત્યાર પછી જામનગર કલેક્ટરને. અમારી મુખ્ય માંગ એ છે કે 2015ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું જે વળતર આપવાની વાત છે એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી. અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ લાઇન કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે. જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર SOP કરી શકે છે તો ગુજરાત સરકાર SOP શા માટે નથી કરતી? શું વીજ લાઇન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે, રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે? અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે. અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ. તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે છે, રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિસંગતતા છે? જેવી રીતે 2013નો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની વાત છે, એવી રીતે રાજસ્થાન સરકારે એ SOP કરી દીધી છે. ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે. અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી, ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે. નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવા, એટલે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ. અને એ જ જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, આ બાજુ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરો હુકમ કરે છે માર્કેટ ભાવના જંત્રી ભાવના 4 ગણા આપવાની. તો દક્ષિણ ગુજરાતની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં આવે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં માત્ર જંત્રી ભાવે વળતર આપવામાં આવે. એટલે ગુજરાતની અંદર એ વિસંગતતા છે. એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ અમારી માંગ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. નંબર 2, જે રીતે અત્યારે અહીંયા 765 kVની અદાણીની લાઇન નીકળે છે અને 765 kVની રિલાયન્સની લાઇન નીકળે છે, તો આ બંને લાઇનોમાં જે CERCના નોર્મ્સ છે, જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એણે જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ. આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે, તો એ મુજબ જે નોર્મ્સનું પાલન કરવું જોઈએ, આ પાલન જ નથી કર્યું. પહેલાં તો કલેક્ટરોને અમે કહેવા માગીએ છીએ, સરકારને કહેવા માગીએ છીએ કે આ કંપનીઓવાળા તમારા કંઈ જમાયો છે? એણે નોર્મ્સનું પાલન નથી કર્યું, તેમ છતાં એમને પોલીસ પ્રોટેક્શન મળે છે. અને અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે. અને એની જગ્યાએ અમારું રક્ષણ કરવાની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલા ઊભા કરવામાં આવે છે. એટલે અમારી પહેલી માંગ એ છે કે આ બંને લાઈનો રદ કરવામાં આવે અને ફરીથી CERCમાં જઈ અને લાયસન્સ લઈને આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. ટ્રેક્ટર રેલી સિવાય શું શું આયોજન? આજે અત્યારે અમે અહીંયા અમારા આગેવાનો જે કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ છે એ બધા જ વાત કરશે. સભા નાની એવી રાખી છે અને ત્યાર પછી અમે ટ્રેક્ટર સ્વરૂપે મોરબી કલેક્ટર પાસે જવાના છીએ. જૂનાગઢમાં જેન્સી કાનાબાનું સ્વાગત મેયર, કલેક્ટર, ધારાસભ્ય સહિતના લોકોએ કર્યું સન્માન.
જૂનાગઢમાં ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતનારી જીન્સી ખાનાબારનું આજે વતનમાં ભવ્ય સ્વાગત થયું. જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા ખાતે વહીવટીતંત્ર દ્વારા હાર પુષ્પગુચ્છથી વધામણી બાદ ભવ્ય બાઇક રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પહોંચી યોજાયેલ સન્માન સમારોહમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું કે જીન્સીએ માત્ર જૂનાગઢ જ નહીં સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે જાણ્યા દેશમાં સ્થાનિક ખેલાડીઓને હરાવી ટાઇટલ જીતવું અત્યંત કઠિન સિદ્ધિ છે. તેમણે જાહેર કરી કે જૂનાગઢ જીમખાનામાં ટેનિસ કોર્ટને જેન્સી દીપકભાઈ કાનાબાર નામ આપવામાં આવશે તેમજ લાઇફ ટાઈમ ઓનરિંગ મેમ્બરશિપ આપવામાં આવશે. પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત દર્શાવી મોમેન્ટો અર્પણ કર્યું. નગરજનો દ્વારા માર્ગમાં ઠેર ઠેર જીન્સી પર પુષ્પ વર્ષા કરી તેનો ઉત્સાહ વધાર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નીતિઓની ખેલ ક્ષેત્રમાં પ્રોત્સાહન વધુ મજબૂત બન્યું છે. रिपोर्टर अनिरुद्ध सिपाबरिया केशोद। एशिया पैसिफिक रीजन में अंडर 14 वुमेन में ऑस्ट्रेलियन ओपन में टेनिस स्पर्धा में हमारे जूनागढ़ की कुमारी जेंसी कानाबार ने खिताब जीता है। उसके लिए जेंसी को खूब खूब अभिनंदन। साथ ही साथ इस पूरे प्रदेश में उसकी वजह से एक बहुत ही सकारात्मक वातावरण पैदा हुआ है। राज्य सरकार और केंद्र सरकार खेलो इंडिया, रमशे गुजरात इस प्रकार की जो स्पर्धा है उसका आयोजन करती है और इसी के फलस्वरूप आज जेंसी जो है इस अंतर्राष्ट्रीय फलक पर अपनी सिद्धि पाई है। उनके परिवार को अभिनंदन। समग्र जूनागढ़ जिला उन पर गर्व कर रहा है। जेंसी की इस यात्रा में जूनागढ़ जिमखाना का भी योगदान रहा। जो जूनागढ़ जिमखाना है उसके टेनिस कोर्ट में जेंसी प्रैक्टिस किया करती थी और इसीलिए हमें गर्व है जेंसी पे। पूरे जूनागढ़ जिमखाना के सभी सदस्यों को गर्व है। आज हमने तय किया है कि जूनागढ़ जिमखाना का जो टेनिस कोर्ट है उसका हम नामकरण है वो कुमारी जेंसी कानाबार के नाम पे कर रहे हैं और साथ ही साथ जूनागढ़ जिमखाना में उनको ऑनररी एक मेंबरशिप भी दी जा रही है। जूनागढ़ सिटी में एक स्पोर्ट्स कॉम्प्लेक्स बनने जा रहा है जिसका वर्क ऑर्डर अभी कुछ ही दिन पहले दिया गया है। इस स्पोर्ट कॉम्प्लेक्स में काफ़ी मॉडर्न टेक्नोलॉजी से युक्त स्पोर्ट्स फैसिलिटी क्रिएट होगी जो आगे जाके जितने भी यहाँ स्पोर्ट्स बच्चे हैं, स्पोर्ट्स में खेलने वाले बच्चे हैं, उनको एक अच्छा सपोर्ट मिलेगा और ताकि वो दुनिया भर में आगे बढ़ सके, स्पोर्ट्स में अपना नाम रोशन कर सके। રાજકોટના જેતલસર જંકશન ખાતેનો રોષ હવે રેલવે તંત્ર વિભાગ સામે ચરમસીમાએ પહોંચ્યો છે। રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવામાં ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે આજે 7મા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું છે। ગ્રામજનો હવે રેલ રોકો અને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રાજકોટ જિલ્લા જેતલસર જંકશન કે જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહી છે। રેલવે દ્વારા વર્ષોથી ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે। અન્યાય સામે લોકો 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર છે। સ્થાનિક વેપારીઓ જણાવ્યા મુજબ પહેલે અહીં હજારોની સંખ્યામાં રેલવે સ્ટાફ હતો, ઘટીને નહિવત રહી ગયું છે જેને કારણે વેપાર ધંધા ભાંગી પડ્યા છે અને લોકો હિજરત કરવા મજબૂર થયા છે। એ છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકોની છે। તેમનું કહેવું છે કે ટ્રેનોના સ્ટોપેજ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે અને તેઓ બેરોજગાર થઈ ગયા છે। રિપોર્ટર અમુ સિંગલ, જેતપુર। મારું નામ રાવરાણી ભરતભાઈ ગિરધરભાઈ છે। હું જેતલસર જંકશનનો સ્થાનિક રહેવાસી છું અને એક હેર કટિંગની દુકાન ધરાવું છું। છેલ્લા 30 વર્ષથી આ જેતલસર જંકશન રેલવે સ્ટેશનને રેલવે તંત્ર દ્વારા એટલો અન્યાય કરવામાં આવ્યો છે કે ધીમે ધીમે કરતા અહીંથી 19 ડિપાર્ટમેન્ટોની બદલી કરી નાખી છે અને છેલ્લા 5 વર્ષની અંદર અમારા જેતલસર જંકશનની વસ્તી વધવાને બદલે સતંતર ઘટતી જાય છે। એને હિસાબે અમારા વેપારી મંડળની બધાની હાલત બહુ કફોડી થઈ જાય છે। જમવાના ખાવા પીવાના પણ ફાફા થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે। ત્યારે પણ તંત્ર નિદ્રાધીન હાલતમાંથી કોઈ જાગતા નથી અને અમારા સામું જોતા નથી। એને હિસાબે અમારે આજે 6 દિવસથી આ પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ છે અને અમારા દિનેશભાઈની રાહબરી હેઠળ, દિનેશભાઈ ભુવાની રાહબરી હેઠળ અમને દિલ્હી બોલાવેલ છે 6 વ્યક્તિને। જો એનો તાકીદે ઉકેલ આવે તો અમારા માટે એક આશાનું કિરણ છે જેથી કરીને અમારા પાછા વેપાર ધંધા ધમધમતા થાય અને જેતલસર જંકશનના વેપારી આલમ બધા કંઈક એની રીતે આનંદમાં આવી જાય એવી તંત્રને અમે બે હાથ જોડીને નમ્ર નિવેદન કરીએ છીએ કે અમને અણસાધ્યું વર્તન અમારી સાથે ન કરે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર ડિવિઝનોની ઓફિસરોની
તાનાશાહીના હિસાબે જ અમારો ભોગ લેવાયો છે. જેતલસર જંકશન એવું ડેવલપમેન્ટ વાળું છે કે અહીંયા કેટલી વિશાળ જગ્યામાં રેલવેની જમીન છે. 970 ઉપર રેલવે ક્વાર્ટર હતા, છતાં પણ બધી સુવિધા વાળું છે. અહીંયા પોલ્યુશન પણ 0% બતાવે છે. જેતલસર જંકશન હવા ખાવાનું સ્થળ છે, એટલું બધી રીતે કુદરતી અનુરૂપ છે, છતાં પણ અમુક ઓફિસરોની તાનાશાહીના હિસાબે અમને અહીંથી ઓફિસરોની બદલી કરીને અમારો ભોગ લેવાય છે અને એને બદલે અમારી હાલત બહુ જ કફોડી છે. આજે ગામજનોએ ગામ બંધ રાખ્યું. ગામ ધંધો અમારા ગામના વેપારીઓને બધાને એવી રીતે ભેગા થયેલ છે કે એ લોકો પણ એના ધંધા રોજગાર આવે મંદીમાં બંધ રાખીને અમારી સાથે જોડાયેલા છે. એનું કારણ જ એક છે કે આજ નહીં તો કાલ સારો દિવસ આવશે, આ નહીં કરી તો આપણો કોઈ ઉકેલ નહીં આવે એવી એક માન્યતા બધાના મગજમાં બેસી ગઈ છે. પણ તંત્રને અને મોટા ઓફિસરોને સમજવું જોઈએ કે જેતલસર જંકશન આજ વર્ષોથી જંકશનની ઓળખ છે અને જેતલસર ગામ એને હિસાબે જંકશન હિસાબે ઓળખાય છે. અહીંથી 4 જગ્યાએ લાઈન જવા માટે ડેવલપ વાળું સ્ટેશન છે, છતાં પણ એને અહીંયા કોઈ વિકાસ કરવાને બદલે વિનાશની તરફ નોતરે છે. મારું નામ હનીફભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ જેતલસર જંકશન. અત્યારે જે માંગ છે અને આજે કામ બંધ રાખ્યું છે, શું છે? અમે છેલ્લા 6 દિવસથી અમારું પ્રતિક ઉપવાસ ચાલુ છે અને અમે અમારા જેતલસર જંકશનને વારંવાર એક કરીને ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરી અને અમારા જેતલસરને ભાંગી નાખે છે, જેથી કરીને અમારા ગામની વસ્તી દાડે દીએ ઘટતી જાય છે, જેથી કરીને અમારા વેપાર ધંધા બધા ઠપ થતા જાય છે. ઘણા અમારા વેપારીઓ આજથી હિજરત કરીને વયા ગયા છે અને અમારી માંગ પૂરી કરવા માટે જો નહીં થાય તો અમે તે પ્રતિક ઉપવાસમાંથી આમણોત ઉપવાસ કરશું, ત્યારબાદ અમે અન્ન જળનો ત્યાગ કરશું. તેમ છતાં પણ જો આ તંત્રને અમારું નહીં માને અને અમારી માંગ પૂરી નહીં કરે તો અમે 1947થી જે ગાંધી ચિંધ્યા માર્ગે રાંધી બાપુએ જે કર્યું હતું એ અમે રેલ રોકો આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન અમે કરવા તૈયાર છીએ. આજે ગામ આખું બંધ. આજે બધું ગામ અમારું વાહનવાળા માનો કે રિક્ષાવાળા, સ્કૂલના જે છોકરા હેરાન થાય છે એ લોકો બધા આજે જેને અમારા ગામમાં આ તકલીફ છે એ બધા આજે પૂરેપૂરું ગામ બંધ પાડી અમારી સાથે જોડાય અને સાથ સહકાર આપી અને બધા પોતાની વાચા આપવા માટે અહીંયા આવ્યા છે. ઓકે, તમારું નામ? મારું નામ સરવૈયા આરતીબેન રોહિતભાઈ જેતલસર જંકશન સરપંચ બોલું છું. મારી રેલવે તંત્રને અધિકારીઓને એટલી જ માંગણી છે કે અમારું જેતલસર જંકશન જે વર્ષોથી ધમધમતું હતું એને આજે ઉજ્જડ કરી દેવામાં આવ્યું છે. તો અમારા ગામના લોકોની અને મારી બધાની એવી જ માંગણી છે, અમારા જેતલસર જંકશનને જે વેરાન કરી નાખ્યું છે એને ફરીથી ધમધમતું કરો. રેલવેના અમારે સ્ટાફ હતો, જે લોબી બધી હતી, બધા સ્ટાફ હતા, બધાને અહીંયાથી બીજા ડિવિઝનમાં ખસેડી દેવામાં આવ્યા છે. અમારી માંગણી એ જ છે કે બધા ડિવિઝન, બધા સ્ટાફને અહીંયા પાછા લાવવામાં આવે જેતલસર જંકશનમાં. આજે ગામ લોકોએ ગામ સજ્જડ બંધ રાખ્યું છે, હા, શું કહેશો? અમારે ગામે બધાએ નક્કી કર્યું છે કે ઉપર સુધી, અધિકારીઓ સુધી, તંત્ર સુધી, રેલવે તંત્ર સુધી અમારી માંગ પહોંચે એ માટે અમે આજે આખા ગામને બંધ રાખ્યું છે અને અમે ઉપવાસ ઉપર 7 દિવસથી અહીંયા બેઠા છીએ. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉપર જશું અને આમરણ ઉપવાસથી કરવા તૈયાર છીએ બધા, અને ગામના સાથે મળીને ભેગા મળીને આજે ગામ અમે બંધ પાડેલ છે. ભાઈ, મારું નામ રાનેર અશોક છે. ભાઈ, આજે ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે, તમે રિક્ષા હડતાલ કરવામાં આવી છે, શું છે આખો સમગ્ર વિગત? અમે આજે 7 દિવસના ગ્રામજનો અને રિક્ષા સ્ટેશનના અમે આ છાવણીમાં બેઠા છીએ, રિક્ષાવાળા બધા 7 દિવસના. અમારી માંગણી એ છે કે જે કાંઈ અહીંથી ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે બહાર, જેથી કરી અમારા જેતલ જંકશનના ધંધાઓ ભાંગી ગયા છે અને રિક્ષાથી માંડી ગ્રામજનોના જે કાંઈ નાના મોટા વેપારીઓ અને મજૂરો કરે બધા સાવ બેકાર થઈ ગયા છે અને અમારા ધંધા સાવ ભાંગી ગયા છે. અમારી માંગણી એ છે કે જે બહાર ડિપાર્ટમેન્ટ ખસેડવામાં છે એ જેતલસર તાત્કાલિક પાછા લેવામાં આવે અને અહીંયા ખસેડવામાં આવે, જેથી કરી અમારા રોજગાર જેતલસરના ચાલુ મને અહીંયા પાછા ફરી. ઓકે. નસવાડી વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગોધરા ટીમ ફાઇનલ વિજેતા બની. નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નસવાડી વકીલ મંડળ દ્વારા લોયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો. ગોધરા, જંબુસર, ડભોઈ, વડોદરા, શિનોર, રાજપીપળા, કેવડિયા તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા અલગ અલગ ખેલાડીઓ
છગ્ગા ચૂકા મારી બોછાર કરી અને જેને જોવા નસવાડી ગામના લોકો ઉમટી પડ્યા. સેમિફાઇનલ્સમાં ટેલિવન અને ગોધરા ટીમ સામે રમાઈ ભારે રોમાંચક બાદ આખરી ગોધરા 11નો વિજય થયો અને ગોધરા અને અંબે લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો, જેમાં ભારે મહેનત બાદ ગોધરા ટીમ ફાઇનલ વિજેતા થઈ અને રોકડ ઇનામ ટ્રોફી મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઈ. ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન નસવાડી વકીલ મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તેમજ મંત્રી સહેજાદભાઈ મેમણ, સહમંત્રી નોફલ મેમણ, ડોક્ટર ઇમ્તિયાઝ મેમણ, વેપારી જાવેદ મટોડી, રાજુ ભરવાડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. મુકેશ પરમાર, નસવાડી. વડોદરામાં મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને મુસ્લિમ સમાજના સખીદાતાઓ દ્વારા મૈયતને ગુશલ આપવા માટે ખાસ એક જ વાહન તેમજ આખરી સફર માટે પણ એક વાહન સમાજ માટે આપી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં મૈયતને ગુસલ આપવા માટે ખાસ એક વાહન તેમજ આખરી સફર માટે પણ એક વાહન તૈયાર કરી વાનમાં પાણી, મૈયતને ગુસલ આપવા માટેની તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને વડોદરા શહેરમાં મૈયતને ગુસલ આપવા માટે વાહન ખાસ કરી નાના મકાનો, ગરીબ વસાહતો, ઊંચી ઇમારતોમાં મૈયતને ગુસલ આપતી વખતે થતી તકલીફોને ધ્યાનમાં રાખી વડોદરા શહેર માટે આ મૈયત ગુસલ વાહન તૈયાર કરવામાં આવી છે. તમામ લોકોએ તેનો લાભ લેવા ડોક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત મૈયત ગુસલ વાહન પછી જો કબ્રસ્તાન દૂર હોય તો આ વાહનનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી. મૈયત ગુસલ અને આખરી સફર વાહન અંગે ચર્ચા થતાં ગતરોજ સાંજના 4 વાગ્યા સુમારે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો, બુદ્ધિજીવીઓ મિટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજ માટે બંને વાહન આપવાની ઘોષણા કરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા મુસલમાન અને કબ્રસ્તાન સુધી લઈ જવા માટે વાનનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે પહેલ કરવામાં આવી છે. શું કહેશો? अस्सलाम वालेकुम. मुस्लिम डॉक्टर एसोसिएशन और मुस्लिम सखी दाता की तरफ से मैयत की गुसल वैन बनाने में आई है. गुसल वैन के अंदर तमाम सुविधाएं हैं और आखिरी सफर की वैन डॉक्टर मुस्लिम एसोसिएशन की जानिब से है. तो मैं आज के रोज आपके जरिए माध्यम से शहर के तमाम मुसलमानों को ये खबर देना चाहता हूँ कि जब भी आपको जरूरत लगे, गाड़ी पे नंबर लगे हुए हैं, वो नंबर पे आप बात करेंगे, इंशाअल्लाह आखिरी सफर की गाड़ी भी आ जाएगी और गुसल देने की गाड़ी भी आ जाएगी. बड़ौदा शहर में गुसल का मसला बहुत कठिन था. छोटी छोटी बस्तियां जहाँ पर्दे बांधने पड़ते थे, उसको ध्यान में रखते हुए ये गुसल वैन का इब्तिदा आज से कर रहे हैं और इंशाअल्लाह आप सब उसमें ताउन करेंगे. और आखिरी एक बात, मुस्लिम डॉक्टर एसोसिएशन और गुसल वाहन के जो सखी दाता हैं, उनका एक कहना है कि आलमान दुनिया में कलमे के शरीक जो फौत हो गए मरहूम हैं, उन मरहूमियों के इसाले सवाब के लिए ये काम किया गया है. अच्छा सर, ये गाड़ी फ्री में जाएगी? ये गाड़ी फ्री में जाएगी, कोई पैसा लेने में नहीं आएगा. लेकिन मेरी एक आप सबके द्वारा गुजारिश है कि आपको जौहर में गाड़ी मंगाना है तो जौहर से 15 मिनट पहले, आधा घंटा पहले बोलें. ऐसा नहीं कि जौहर में ले जाना है और सुबह से गाड़ी मंगा लें. और ये फ्री में होगा सब, इसमें कोई किसी को खर्चा देने का आएगा नहीं. तो ये बड़ौदा शहर के अलावा बड़ौदा जिले में भी जाएगी? वो एक मसला है. जिले के अंदर नजदीकी कोई जगह होगी
तो वहाँ जरूर जाएगी। आपको परिचय? चिराग शेख, जनरल सेक्रेटरी गुजरात प्रदेश कांग्रेस समिति। સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.